શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા સાવરણી લગાવો છો? તો તમે કાન ખોલીને સાંભળી લો, નહીં તો માતા લક્ષ્મી હંમેશા માટે જતા રહે હે. તમને સાવરણી વિશે જણાવીએ કેટલીક મહત્વપૂર્ણ વાતો જે તમારા માટે જાણવી ખૂબ જ આવશ્યક છે. તૂટેલી સાવરણીનું શું કરવું અને આનો કયો સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે છે. તૂટેલી સાવરણીને ફેંકતા પહેલા આ વિડિયો જરૂર જુઓ. શું તમે જાણો છો કે સાવરણી 3 પ્રકારની હોય છે? આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે, પરંતુ આ સાચું છે કે ઘરમાં રાખેલી સાવરણી પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે. જો સાવરણી સાચી રીતે ના રાખવામાં આવે તો આ માતા લક્ષ્મીને ઘરમાં આવતા પણ રોકી શકે છે. આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ સાવરણી શુભ હોય છે અને કઈ અશુભ. પ્લાસ્ટિકની સાવરણી અને ફૂલવાળી સાવરણી, આમાંથી કઈ સાવરણી તમારા ઘર માટે યોગ્ય છે અને કઈ તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે. આ બધું તમને અહીં જ ખબર પડશે. ઘણા લોકોના મનમાં આ સવાલ પણ હોય છે કે સાવરણી ઘરની વહુ લગાવે કે કામડીબાઈ? આને જવાબ પણ અમે તમને આપીશું, કારણ કે સાવરણીને માત્ર સફાઈનો સામાન નથી, પરંતુ આને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. સાવરને જો સાખી રીતે વાપરવામાં આવે તો આ માણસને માલામાલ બનાવી શકે છે, પરંતુ જો સાવરની સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરી દેવામાં આવે તો એ જ માણસ કંગાળ પણ થઈ શકે છે. આપણા શાસ્ત્રોમાં સાવરની સાથે જોડાયેલા ઘણા શુકન અને અપશુકન બતાવવામાં આવ્યા છે. સાવરણીને લઈને કેટલાક કામ બિલકુલ ન કરવા જોઈએ, નહીંતર જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. સાવરણીને સાચી દિશામાં અને સાચી રીતે રાખવી ખૂબ જરૂરી છે, નહીંતર આ માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષિત કરે છે, જે દરિદ્રતા અને સંકોટોની પ્રતીક માનવામાં આવે છે. જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે, એક મુશ્કેલી જતી નથી અને બીજી ઊભી થઈ જાય છે, તો બની શકે આની પાછળ તમારા ઘરમાં રાખેલીની સાવરણીની સ્થિતિ પણ એક કારણ હોય. જો જીવનમાં બધું જ સામાન ચાલી રહ્યું છે તો ઠીક છે, પરંતુ જો વારંવાર ઉથલપાથલ થઈ રહી છે તો તમારે એકવાર સાવરણી સાથે જોડાયેલી આ વાતો પર ધ્યાન આપવું જોઈએ. સાવરણી સાથે જોડાયેલી આ બધી વાતો તમારા જીવનની દિશા બદલી શકે છે. જો તમે એને સમજો અને અપનાવો તો ચાલો જાણીએ કે સાવરણીનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. જ્યારે તમારા જીવનમાં એક મુશ્કેલી ખતમ નથી થતી કે ત્યાં બીજી શરૂ થઈ જાય છે અને ઘરમાં ધનનો સતત નાશ થઈ રહ્યો હોય છે, આવક ઓછી અને ખર્ચા વધારે થાય છે, તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક કેટલીક વસ્તુઓ આપણા જીવનમાં સારી નથી ચાલી રહી. આવા સંજોગોમાં આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. ઘણીવાર આપણે પોતે જ આપણા ઘરમાં નેગેટિવ એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યા હોઈએ છીએ અને આપણને એની ખબર પણ નથી પડતી. આમાંથી એક મહત્વની વસ્તુ છે શ્રાવરની. જી હા, સાવરની જે દેખાવામાં તો એક સામાન્ય વસ્તુ લાગે છે, પરંતુ આની અસર આપણા જીવન અને ઘરની ઊર્જા પર ખૂબ ઊંડી હોય છે. સાવરની જો સાચા સમય અને સાચી રીતે વાપરવામાં આવે તો આ ઘરમાં પોઝિટિવ એનર્જી લાવી શકે છે, પરંતુ જો આનો ખોટા સમયે અથવા બેદરકારીથી ઉપયોગ કરવામાં આવે તો ગરીબી અને દરિદ્રતા આવવામાં વાર નથી લાગતી. આજના સમયમાં મોટા ભાગના લોકો મોડર્ન લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. નોકરીઓ છે, સમયની કમી છે અને આ જ ભાગદોડમાં મોટા ભાગે લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું થઈ રહ્યું છે. પરંતુ સાચું તો એ કે જ્યારથી આ દુનિયા બની છે ત્યારથી લઈને આજ સુધી એવું કોઈ ઘર નથી રહ્યું જ્યાં સાવરણીનો ઉપયોગ ના થયો હોય. ફરક માટે એટલો છે કે કેટલાક લોકો આનો સાચી રીતે ઉપયોગ કરે છે અને કેટલાક ખોટી, અને આનાથી નક્કી થાય છે કે ઘરમાં સુખ આવશે કે દુઃખ. ઘણા લોકો સાવરણીને સાચી જગ્યાએ નથી રાખતા. એને ગમે
ત્યાં ટેકવી દે હે. આડો અવરો થોડો સમય જોઈને સાવરણી લગાવી દે હે, જેનાથી ઘરમાં નેગેટિવિટી ફેલાય હે. અમે તમને એ સલાહ આપીશું કે જો સવારે સાવરણી લગાવી તમારા માટે મુશ્કેલ હે તો ઓછામાં ઓછું સાંજે સાવરણી જરૂર લગાવો. ઘરમાં ગંદકી ભેગી ના થવા દો, અને જો તમે કચરો ભેગો કરી લીધો હે તો એને સાંજ પછી ઘરની બહાર ના ફેંકો, કારણ કે આ પણ અશુભ માનવામાં આવે હે. હવે વાત આવે હે સાવરજી ખરીદવાની. તમારે એ પણ જાણવું જરૂરી છે કે સાવરણી કયા પક્ષમાં અને કયા દિવસે ખરીદવી જોઈએ. કેટલાક દિવસ એવા હોય જ્યારે સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવી હે. આ વાતોને ધ્યાનમાં રાખીને જો તમે સાવરણીનો ઉપયોગ કરો છો તો વિશ્વાસ માનો, તમારા ઘરની મુશ્કેલીઓ ધીરે ધીરે ઓછી થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગશે. કયા દિવસે તમારે સાવરણીને ખરાબ થયા પછી પોતાના ઘરની બહાર ફેંકવાની હે અને કયા દિવસે તમારે નવી સાવરણીનો પ્રયોગ કરવાનો હે. સૌથી પહેલા અમે તમને જણાવીએ છીએ નવી સાવરણી કાઢવા માટે ઘરમાં સૌથી શુભ દિવસ હોય હે શનિવારનો દિવસ. તમે સાવરણી જ્યારે પણ ખરીદીને લાવવો તો તે સાવરણીનો ઉપયોગ સૌથી પહેલા તમારે શનિવારના દિવસે કરવાનો હે. તમે એને ગમે ત્યારે ખરીદવી હોય એમાં કોઈ વાંધો નથી, પરંતુ તમારે એને ખરીદવી હે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું હે. જ્યારે પણ તમે સાવરણી ખરીદો સોમવાર, મંગળ, બુધ, ગુરુ, બુધ, ગુરુ, શુક્ર, શનિવારે અઠવાડિયામાં 7 દિવસ હોય. સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ સોમવાર માનવામાં આવે. આ દિવસે તમારે ભૂલથી પણ સાવરણી ખરીદવી જોઈએ નહીં. તમારે રવિવાર, મંગળવાર અને શનિવાર આ ગુરુવાર હોય છે. આ દિવસે સાવરણી ખરીદવી આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે. દિવાળી પર અથવા કોઈ પણ તહેવારના દિવસે જો તમે સાવરણી ખરીદો પોતાના ઘરમાં લઈને આવશો તો આ તમારા માટે કેટલું શુભ અને લકી હશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. સાવરણી હંમેશા કઠણ વારોમાં તમારે ખરીદવી જોઈએ. સોમવાર પર સાવરણી ખરીદવાથી આપણા ઘરમાં ધનની હાનિ થવાનું શરૂ થઈ જાય છે અને નવી સાવરણી તમે જે પણ દિવસે ખરીદો, જો પોસિબલ હે તો શનિવારના દિવસે નવી સાવરણીનો પોતાના ઘરમાં ઉપયોગ કરવાની કોશિશ કરો. આ તમારા માટે ધન સંપદાના આગમનનો સ્ત્રોત બનશે. સાવરણી રાખવાની દિશા અને નિયમો. હવે તમને જણાવીશું કે કયા ખૂણામાં આપણે સાવરણીને રાખવી જોઈએ. કયા એવા ખૂણા હે જ્યાં સાવરણીને ભૂલથી પણ નથી રાખવાની. આપણે જેને પૂજારૂમ બનાવ્યું, ઈશાન ખૂણો આપણો જે નોર્થ ઇસ્ટ ખૂણો હોય છે, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ, એમાં ક્યારે પણ તમારે સાવરણી નથી રાખવાની. ત્યાં પૂજાનું સ્થળ હોય છે અને ખાસ કરીને પૂજા રોમર તમારે બિલકુલ પણ સાવરણીને રાખવી જોઈએ નહીં. નહીંતર જો તમે સાવરણી રાખો છો તો તમારું જે દેવસ્થાન હોય છે ત્યાં દેવ આગમનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા માંડે છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય ચાલીને આવે છે અને તમારા ઘરમાં નેગેટિવિટી પ્રવેશ કરવા લાગે છે. અને બિલકુલ ગાંઠ બાંધી લો કે તમારે ભૂલથી પણ ઈશાન ખૂણામાં સાવરણીને નથી રાખવાની. હવે તમે લોકો બધા વિચારી રહ્યા હશો કે ઈશાન ખૂણામાં સાવરણીને ના રાખીએ તો પછી ક્યાં આપણે સાવરણીને રાખી શકીએ છીએ? તો સાવરણી રાખવા માટે સૌથી સારું સ્થાન છે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો, એટલે કે સાઉથ વેસ્ટ કોર્નર, જેને આપણે નૈઋત્ય ખૂણો પણ કહીએ છીએ. નૈઋત્ય ખૂણામાં જો તમે સાવરણી રાખશો તો એનાથી માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થવાનું શરૂ થઈ જાય છે. માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગે છે એવું માનવામાં આવે છે કે નૈઋત્ય ખૂણો ઘરના માલિકનો સ્થાન માનવામાં આવે છે. એટલે નૈઋત્ય ખૂણામાં જો તમે સાવરણી રાખશો તો તમારા ઘરનો જે માલિક હોય છે તે દિવસ બમણી અને રાત ચોગણી પ્રગતિ કરે છે. હવે વાત કરીએ કે ઘરમાં સાવરણી કયા સમયે લગાવવી જોઈએ. ઘરમાં સાવરણી લગાવવા, પોતું કરવા માટે આખરે શું યોગ્ય સમય છે?
આપણા વેદ પુરાણોમાં 4 સમય બતાવવામાં આવે છે. જે વ્યક્તિ રાતના સમયે સાવરણી લગાવે છે એના ઘરમાં દરિદ્રતા પોતાના પગ પ્રસારી લે છે. આજકાલના મોડર્ન યુગમાં જો પોસિબલ નથી, તમારી સાથે મજબૂરી છે, તો તમારે ખૂબ વિચાર કરવાની જરૂર છે. ઘરને સાફ રાખવું જેથી માતા લક્ષ્મી આપણા ઘરમાં પોતાની જાતે વાસ કરવા લાગે. માતા લક્ષ્મીએ ઘરમાં પોતાનું નિવાસસ્થાન બનાવી શકે. લક્ષ્મીનું નિવાસસ્થાન બનાવવા માટે એમને સાફ સ્વચ્છ જગ્યા જોઈતી હોય છે. એટલા માટે ઘરમાં માતા લક્ષ્મીના રહેવા માટે સાફ સુથરું સ્થાન જોઈતું હોય છે. જો તમે સાવરણીને રાતમાં લગાવશો, તમારી ઘણી મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાતમાં સાવરણી લગાવવી પડી રહી છે, તો તમારે શું કરવાનું છે? કચરો બહાર નથી ફેંકવાનો. સાવરણી લગાવતા સમયે ક્યારે પણ પગથી સાવરણીને ભૂલથી પણ સ્પર્શ પણ થઈ જાય તો એને અલીને માફી માંગી દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે શ્રાવણીને પગ લગાડવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં ચાલીને નથી આવતા, પરંતુ એમના સ્થાને અલક્ષ્મી આપણા ઘરમાં સ્થાન બનાવી લે. આ સાંભળવામાં ખૂબ અજીબ લાગે છે. આ સાંભળવામાં, પરંતુ જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો જ્યારે આપણો પગ સાવરણીને લાગે છે તો સાવરણીમાંથી કીટાણુ આપણા શરીરમાં લાગી શકે છે. તમે મોટા ભાગે સાંભળ્યું હશે, ઘર પર આપણા માતા પિતાને ખીજાતા કે સાવરણીને પગના લગાડો તો તે એક જ કહે એ કારણ કે સાવરણીને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે. અસલ વાત શું છે? જ્યારે તમે સાવરણીને પગ લગાવશો, તમારા પગ ગંદા થઈ જશે અને સાવરણીને પગ લગાવવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જ્યારે તમે સાવરણીને પગ લગાવો છો તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને એવી જ રીતે તમારા ઘરમાં કીટાણુ તમારા આખા ઘરમાં પગમાં લાગીને ફેલાઈ જાય છે. કારણ કે તમે આખા ઘરમાં ફરો છો, ક્યારે પણ સાવરણીમાં પગ નથી લગાવવાનો. સાવરણીમાં જો પગ લાગી ગયો તો તરત જ ધોવા જરૂર જોઈએ. અનુસાર પૂજા ઘરમાં જેટલું અમુક વસ્તુઓ ન રાખવાનું મહત્વ છે, એટલું જ સાચી વસ્તુઓ રાખવાનું પણ મહત્વ છે. તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ. એક માટીનો દીવો. આપણા શાસ્ત્રો અનુસાર ભારતની સંસ્કૃતિ માટી સાથે જોડાયેલી છે, તેથી પૂજા ઘરમાં હંમેશા માટીનો દીવો રાખવો શ્રેષ્ઠ છે. જો તે શક્ય ન હોય તો ધાતુમાં પિત્તળ કે તાંબાનો દીવો રાખો, પરંતુ સ્ટીલ કે કાચનો દીવો ભૂલથી પણ ન રાખો. તે જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે. 2. સ્વાસ્તિક અને કલશ. સ્વાસ્તિક ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. પૂજા ઘરમાં રોલી કે કંકુથી સ્વાસ્તિક બનાવી તેની ઉપર જળનો કલશ જરૂર સ્થાપિત કરવો. આનાથી ઘરમાં ધન, વૈભવ અને સુખશાંતિ બની રહે છે. 3. શંખ અને ઘંટડી. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા 14 રત્નોમાંથી એક શંખ છે, જે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. શંખના નાદ અને ઘંટડી વગાડવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે અને બધી જ નકારાત્મક શક્તિઓ ઘરની બહાર ભાગી જાય છે. 4. ગોમતી ચક્ર અને જળનો લોટો. ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. પૂજા મંદિરમાં જળનો લોટો રાખવો પણ ખૂબ શુભ છે, પરંતુ ધ્યાન રાખવું કે આ પાણી રોજ બદલવું અને જૂનું પાણી તુલસી સિવાયના અન્ય છોડમાં રેડી દેવું. 5. નાનું શિવલિંગ. ઘરમાં શિવલિંગ રાખવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ યાદ રાખો કે શિવલિંગ તમારા અંગૂઠાના કદથી મોટું ન હોવું જોઈએ. તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું અને રોજ તેના પર જળાભિષેક કરવો. પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાના ખાસ નિયમો. પહેલો નિયમ: પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. પૂર્વ દિશા પૂજા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. બીજો નિયમ: ઘરની સીડીઓની નીચે કે બેડરૂમમાં ક્યારેય પૂજા ઘર ન બનાવવું.
જો મજબૂરીમાં બેડરૂમમાં મંદિર રાખવું પડે તો રાત્રે તેને પડદાથી ઢાંકી દેવું. ત્રીજો નિયમ, ભગવાનનું આસન તમે જ્યાં બેસો છો તેના કરતાં 10 થી 15 ઇંચ ઊંચું હોવું જોઈએ. ભગવાનની મૂર્તિને ક્યારે સીધી જમીન પર ન રાખવી. ચોથો નિયમ, પૂજા હંમેશા આસન પર બેસીને જ કરવી અને પૂજામાં ક્યારેય કરમાયેલા કે સડેલા ફૂલો ન રાખવા. તેમજ પૂજા કરતી વખતે ક્યારેય કાળા કપડાં ન પહેરવા. જીવન બદલી નાખનારા ખાસ ટોટકા અને ઉપાયો. ધ્યાન રાખો, જો તમે ગામમાં રહો છો તો મોટા ભાગે એવું થાય છે કે જો નથી તો આપણા બંગલાનો ગેટ ક્યારેય ખુલ્લો રહી જાય તો ગાય ભેંસ જાનવર આપણા ઘરમાં ઘૂસે છે. તો એવામાં ક્યારે પણ ગાય અથવા કોઈ પણ જાનવરને ઘરની સાવરણીથી તમારી ભૂલથી પણ નથી મારવાનું. જો તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ શુભ કાર્ય માટે નીકળી રહ્યો છે તો એના પછી તરત તમારે પોતાના ઘરમાં ભૂલથી પણ સાવરણી નથી લગાવવી જોઈએ. ઓછામાં ઓછું એ વ્યક્તિના ગયા 8 કલાક તમારે રોકાવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરમાંથી નીકળી જાય એના તરત પછી સાવરણી લગાવવું શાસ્ત્રમાં સારું નથી માનવામાં આવ્યું. એવું કહેવાય છે કે આવું કરવું મૃત્યુનો સંકેત માનવામાં આવે છે, એટલે આનાથી બચવું જોઈએ. સાવરણીને ક્યારે પણ ઊભી કરીને નથી રાખવી જોઈએ. ઘણા બધા લોકો આદત મુજબ સાવરણીને દિવાલના સહારે ઊભી કરીને રાખી દે છે, પરંતુ આ એક મોટો અપશુકન હોય છે અને ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે. જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તે ઘર તમારા માટે સૌભાગ્ય લઈને આવે તો જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો તો પોતાની સાથે સાવરણી જરૂર લઈને જાઓ. શાસ્ત્રો અનુસાર સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય એ જ્યારે તમે સાવરણીને ઘરની અંદર લઈને જાઓ છો તો આનો મતલબ થાય છે કે માતા લક્ષ્મી પર તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા યા એ આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત બની રહે છે. સાવરણી લગાવવાનો સમય પણ ખૂબ અગત્યનો હોય છે. ખાસ કરીને સૂર્યાસ્તના સમયે અથવા સૂર્યાસ્તના તરત પછી સાવરણી નથી લગાવવી જોઈએ. એ સમયે ઘણા બધા કામણ કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે તે વખતે સાવરણી લગાવવાથી ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પર ખરાબ નજર ના લાગે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ના થાય તો તમે એક નાનકડો ઉપાય કરી શકો છો. રાતના સમયે જ્યારે બધા સૂવાની તૈયારીમાં હોય ત્યારે પોતાના ઘરના મુખ્ય દરવાજાની સામે એક સાવરણી રાખી દો. આવું કરવાથી જે પણ નેગેટિવ એનર્જી ઘરની આસપાસ હોય છે તે સાવરણીમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર થઈ જાય છે. પરંતુ યાદ રાખો, સવાર પડતા જ એ સાવરણીને ત્યાંથી હટાવી દો અને એને ક્યાંક છુપાવીને રાખી દો જેથી કોઈની નજર ના પડે. આની સાથે જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો તો એક ખૂબ જ ખાસ ઉપાય બીજો છે. કોઈ પણ મોટા તહેવારવાળા દિવસે અથવા જ્યારે કોઈ વિશેષ જ્યોતિષી ઘટના હોય જેમ કે ગ્રહણ, પૂનમ, અમાસ અથવા કોઈ શુભયોગ, અથવા જો તમે કંઈ નક્કી ના કરી શકો તો શુક્રવારનો દિવસ પસંદ કરો. એ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એટલે સવારે લગભગ 4:30 વાગે તમારે 3 બિલકુલ નવી સાવરણી લઈને કોઈ નજીકના મંદિરમાં જવાનો છે. ધ્યાન રાખો કે આ સાવરણી કોઈને દેખાય નહીં અને તમે ગુપ્તરૂપથી એમને મંદિરમાં છોડીને આવી જાઓ. ગુપ્તદાનને શાસ્ત્રોમાં ખૂબ યદાયક અને ફળદાય બતાવવામાં આવ્યું. આ ઉપાયને કરવાથી એક દિવસ પહેલા 3 નવી સારણી બજારમાંથી ખરીદી લો અને એમને પોતાના ઘરમાં રાખી લો. બીજી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને ચૂપચાપ કોઈને પણ જણાવ્યા વગર મંદિરે જઈને સાવરણી ત્યાં છોડી દો. આ નાનકડું કામ જો તમે શ્રદ્ધા અને નિયમથી કરો છો તો માતા લક્ષ્મીની કૃપા નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં બની રહેશે અને તમે ધીરે ધીરે એની અસર પણ મહેસૂસ કરવા લાગશો. આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયને
પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરીને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.